શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, અપને માથે ભ્રાતા સેવ્ય સ્વરૂપ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवान को लड्डू पेड़ा बूढ़न को लापसी, युवान को लड्डू पेड़ा बूढ़न को लापसी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. ગુસાઈજી પરમ દયાળ કી. આ એક જ ઉત્સવ એવો દુનિયામાં દરેક ધર્મની અંદર ભગવાનનો, માતાનો, મહાદેવનો પ્રાગટ્ય ઉત્સવ આપણે ઉજવીએ ભક્તો. આ એક જ ઉત્સવ એવો છે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કે ઠાકોરજી ઉજવે છે અને પાછી સરપ્રાઈઝ આપે છે. તો મારા વાલા, એવો માર્ગ શ્રી વિઠ્ઠલ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે, એવા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે, જેને શ્રીજી બાવા ઉજવે છે અને ભક્તોને બોલાવીને કહે છે કે આપણે રસરૂપ સામગ્રી. તો કાલે આપણે ગુસાઈજીનું બધું વર્ણન નહીં કર્યું, આનંદ, પણ રસરૂપ સામગ્રી. તો એનો કાલે સરસ અર્થ સાંભળો. જલેબી છે ને, તમારે અત્યારે એમ થાય કે મારે કરવી જ ન કરી શકો, એમાં તમારે 2 દી પહેલાં આથો નાખવો પડે. હવે આથો બરાબર આવે ને તો જલેબી પડે, અને પછી તમારે એને ચાસણીમાં બોળવી પડે. તો એનો આધ્યાત્મિક અર્થ એ કર્યો કે ભક્તિ તમને આજે ને આજે મન થઈ ગયું, બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી પુષ્કર, એમ ન થાય. તમે ગુણાનુવાદ સાંભળો, સત્સંગ સાંભળો, મહાત્મ્ય જાણો, વ્રજને જાણો, વ્રજવાસીને જાણો, વ્રજ ભક્તોને જાણો, વનમાળીને જાણો, વિરજાને જાણો, વલ્લભને જાણો, વિઠ્ઠલને જાણો. ધીમે 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 તમારો પ્રેમ ઠાકોરજીમાં વધતો જાય. અને પ્રેમ વધ્યા પછી તમને એમ થાય હવે નહીં ચાલે, ઓલો આથો નાખ્યો તો 2 દી રહેવા દેવો પડ્યો તો જ ઉભરો આવે. પછી આપણને અંદરથી એમ થાય. અત્યારે તો અમારે જાળેજી ભરવા જવું છે ને, એટલે બ્રહ્મ સંબંધ લેવું છે. હવે ગળામાં કાળો દોરો હોય. હવે ઘણા કહે કે અમારાથી આ મહારાજને આપી દો ને બ્રહ્મ સંબંધ, એટલે એ રસોઈ કરે. મારે વાલા, આ તલવાર છે ને, એને તમે સોય તરીકે ઉપયોગ કરો છો એટલે ફલિત નથી થતું. જે કાર્ય માટે જે થતું હોય એ જ થાય. અને પછી બ્રહ્મ સંબંધ લ્યો, પછી તાપ કેવો થાય છે, આંચ ઉપર ન મૂકો, અગ્નિ ઉપર. તો સરસ આથોય આવ્યો હોય, મેંદોય હોય ને, દહીં હોય ને, તમારે લોહી હોય ને, કાઢવા માટે તવોય હોય, પણ અગ્નિ ન હોય તો આપણા જીવનમાં બધે અગ્નિની જરૂર છે. હવે અગ્નિ કોણ છે? સાક્ષાત વલ્લભ, સાક્ષાત ગુસાઈજી, સાક્ષાત વલ્લભકુળના બાળકો. તો તમે ગમે એ કરો જીવનમાં, પણ અગ્નિ નહીં હોય ને તો તમારું બધું વ્યર્થ છે. આજે તમારી પાસે ખાંડે છે ને, જળે છે ને, મેંદોય છે ને, દહીં પણ છે ને, પાત્રો પણ છે, ઇલાયચી છે ને, કેસરે છે, બધું છે. હવે બધું હોવા છતાંય આંચ નહીં હોય તો, અગ્નિ નહીં હોય તો તમારી સામગ્રી નહીં બને. તો આપણે પ્રભુની સામગ્રી છે.
શ્યામની અગ્રસર્ય એ સામગ્રી, તો એમાં અગ્નિ ખાસ જરૂરી છે. જો અગ્નિ તમે જેવો ગેસ ઉપર મૂકો, ઘી આમ એવું સરસ આવી જાય, અગ્નિના ધુમાડા નીકળે, અને પછી અંદર તમે ગોળ ગોળ નાખો, એવો ને એવો આકાર રહે, અને જલેબી સુંદર પ્રભુને લાયક બને. તો આપણે પણ મારા વાલા જલેબી જેવા વાંકા છીએ. જે કહેતા હતા, માણસ સીધો, આમ આપણે સીધા છીએ ને, હાલે આડો, પશુઓ આડા, પણ બિચારા હાલે સીધા. આપણે ગાયને એવું પડે તું ગાય થા, સિંહને એવું કેવું પડે તું સિંહ થા, પણ માણસ ખોટું કાર્ય કરે ને ત્યારે આપણે કેવું પડે માણા થા માણા. તો આપણે સારા કે આ લોકો સારા? વાત કરતા હતા જલેબીની, રસની, રસરૂપતાની. તો આપણા ઠાકોરજી છે રસાળ, રસરૂપ, રસો હોય. તો જો અગ્નિ બરાબર હોય, ઘી બરાબર, અગ્નિ બરાબર હોય તો ઘી બરાબર આવે, અને પછી જે જલેબી થાય, હવે એ રસરૂપ વિના બધું સરસ થયું. પાછી અગ્નિની જરૂર પડી મારા વાલા, પડે તમને ને મને અગ્નિની જરૂર પડે. અગ્નિ એટલે સાક્ષાત વલ્લભ, વલ્લભ થકી પડે સર્વસેલો. આસરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢ એના ચરણના કેરો ભરોસો દ્રઢ. દયારામભાઈ કહે છે બસ વલ્લભ થકી પડે સર્વસેલું, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. તો વાત કરતા હતા જલેબીની. હવે અગ્નિમાં સરસ મજાની જલેબી થઈ, સુંદર પ્રભુને લાયક. હવે આવી મોડી જલેબી સારી લાગે? આકાર સરસ છે, આથો સારો આવ્યો છે, ઘી મજાનું સુંદર, પણ રસરૂપ થાય તો રસો વહીને ધરાવાય મારા વાલા. તો રસરૂપ શું છે? સેવા ને સત્સંગ. એ રસરૂપ બનાવવી હોય તો પાછી અગ્નિની જરૂર પડે, પણ સેવાને સત્સંગ ક્યારે ફલિત થાય? અગ્નિ હોય તો, વલ્લભ હોય તો, વલ્લભ કુળ હોય તો. અને ખાંડ છે એ શું છે? યમુનાજી. યમુનાજી સિવાય જીવનમાં મીઠાશ ન આવે. માં છે ને એ બધું શીખવાડે, આમ કરાય, આમ ન કરાય, આ ખવાય, આ ન ખવાય, આની સાથે આમ વ્યવહાર કરાય. આને તો આપણા યમુનાજી પણ નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. માં હંમેશા પેલી હોય, છોકરાઓ પછી હોય. અત્યારની વાત નથી કરતી હો મારા વાલા. અત્યારે તો છોકરાઓ એવું માને છે કે અમે જ પહેલાં છીએ. માને ને બાપાને કોઈ મહત્વ જ નથી. અમે જે કરીએ બરાબર, તમને ખબર પડે નહીં. અને એ તમે સમજીને ચાલો ને કે અમને ખબર પડે નહીં, તો તમે હું દુઃખી ના થઈએ. દુઃખી થઈએ છે એનું કારણ જ એ છે કે આજે આખી જિંદગી તું ને તિનકા ચુન કર નગરી એક બસાઈ થી, તારા કામમાં ન આવી. તે બધું લૌકિક કર્યું, યુવાની ખર્ચી નાખી, જુવાની ખર્ચી નાખી, અત્યારની ઉંમર સુધી બધું ખર્ચી નાખ્યું. ચલ ઉડ જા રે પંછી કે અબ એ દેશ હુઆ બેગાના. જવાનું આવે ને ત્યારે સમજાય, અને ત્યારે મોડું થઈ જાય કે કેટલી આસક્તિ, મારા દીકરા, મારા પૌત્ર, મારે. પણ જ્યારે જવાનો સમય આવે ત્યારે ખબર પડે કે કોઈ આપણું છે નહીં. મમ્મી અહીંયા સાઈન કરી દેજે. હવે જવાનું છે છતાંય મમ્મી અહીંયા સાઈન કરી દેજે. કેમ? લૌકિક લીલા. તો વાત કરતા હતા યમુનાજીની, કે યમુનાજી શીખવાડે કે આમ કરાય, આમ ન કરાય. આ વ્યવહાર છે, આ આપણા સંસ્કાર છે, આ આપણી સંસ્કૃતિ છે. આ બધું માં શીખવાડે. અલૌકિકમાં માને નથી ભૂલતા ને એટલે પાર ઉતરી જાય છે. લૌકિકમાં માને તુચકારીએ છીએ એટલે આપણે બધા જોઈએ છીએ કે શું પરિસ્થિતિ થાય છે. કેટલા બધા વૃદ્ધાશ્રમ ખુલે છે રોજ, અને પાછા બધાય ઉદ્ઘાટન કરવા આવે. અલા ભાઈ મારા વાલા, આ સારી વસ્તુ છે. એમાં તમે જોજો, જે નિષ્કંચન હશે ને એના મા બાપ નહીં હોય ત્યાં. જે પૈસાવાળા હશે એના જ હશે. પૈસાવાળાને જ મા બાપ નડે. નિષ્કંચન તો કહેશે આખો ખાતા અડધો ખાશું, અને અડધો ખાતા પા ખાશું. પણ માં એક રૂમમાં તે અમને ઉછેરીને મોટા કર્યા, અને હવે અમારા 7 રૂમના બંગલામાં તું અમને પોસાતી નથી.
આ કળિયુગનો પ્રભાવ. અને આ બધું સમજીએ છીએ, આ બધું સાંભળીએ છીએ, છતાં એટલા બધા મોહાંત થઈ જઈએ છીએ કે બધું આપીને પછી દુખી દુખીને દાળિયા થઈ. કાંઈ વાંધો નહીં, જેના માથે વલ્લભ બિરાજે ને એ ગમે એવી ભૂલ કરશે ને તો વલ્લભ એને સાચવી લેશે, સાચવી લેશે, સાચવી લેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વાત કરતા હતા યમુનાજીને, તો મિશ્રી છે એ યમુનાજી સ્વરૂપ છે. અને એટલે આપણે ઠાકોરજીને કંઈ ભોગ ના ધરી શકીએ તો મિશ્રી ધરીએ છીએ મારા વાળા, કે એની અંદર બધું આવી જાય. તો પાછી અગ્નિની જરૂર પડે, ચાસણી કરવી પડે, એ પાછી માપ જોવું પડે. તમે પતાસા જેવી કરી નાખો તોય ન હાલે, અને પાણી જેવી કરો તોય ન હાલે. જલેબીમાં બરાબર રસાળ થાય, અંદર સુધી જાય, અને ઠાકોરજીને મોંમાં મૂકતા આમ રસ આવે ને માખણને જેમ ઓગળી જાય એવી ચાસણી જોઈએ. તો આપણા જીવનમાં પણ સેવા, સ્મરણ ને સત્સંગ એવો મિષ્ટ હોવો જોઈએ, એવો સુંદર હોવો જોઈએ કે ઠાકોરજીને આપણો હાથ પકડી અને વાલ કરવાનું મન થાય. મારા વાલા, જલેબી એમને નથી ધરવાની. જે વસ્તુ, જે મહાત્મ્ય આપ્યું છે ને એ વલ્લભે આપણને પહેલાં સમજાવ્યું છે, પછી આપ્યું છે. એમ નથી કહી દીધું જાઓ જલેબી ધરો. જો પુષ્ટિ માર્ગમાં બુંદીના લાડવા ન આવે, બાકી તમે બધે જાઓ ને તો બુંદીના લાડવા હોય. પુષ્ટિ માર્ગમાં છૂટી બુંદી આવે. તમે ગમે મનોરથમાં જાજો, આમ કરીને દોથો દેશે. અરે વૈષ્ણવના ઘરે જાઓ ને બુંદી તો હોય જો મારા વાલા. કેમ છૂટી બુંદી? પ્રભુના તત્સુખનો કેવો વિચાર. હું ના ભૂલતી હોઉં નામ. જો મારા વાલા ક્યાંક નામ ભૂલી જવાય તો મને માફ કરજો, કદાચ નામમાં મારી ભૂલ. રણછોડલાલજી મહારાજ, રાજનગર, ઠાકોરજીને પલના મહોત્સવ હતો અને તૈયારી સજાઈ ગઈ હતી. અને અંદર મોટા ભીતરિયા, નાના ભીતરિયાને બુંદી બનાવતા હતા. 2 વાર કીધું, સમાચાર આવ્યા જલ્દી લાવો બહાર સામગ્રી બહાર જલ્દી લાવો. આવે છે. હવે ઠાકોરજીને અવેર થાય, ઠાકોરજીના તત્સુખનો વિચાર. વલ્લભ કરે એવો કોણ કરે મારા વાલા? રણછોડલાલજી મહારાજ દોડતા ગયા અંદર રસોડામાં, એવી રીતે ઊભા રહ્યા કે મુખિયાજીને, નાના મુખિયાજીને દેખાય નહીં કે જે પધાર્યા છે. એણે જોયું કે આટલી બધી અવેર થઈ તો શું કારણ છે. આવ્યા, આમ જોયું, લાડવા વળાતા હતા. જેનો, વહુજીનો, મોટા લાલાનો, રાજાનો, મોટા મુખિયાજીનો, નાના મુખિયાજી. અરે જે આવીને કે ભાઈ શું કરો છો? એ કે બસ આવે જ છે, જો જે એ કે આમાં તો આપણા બધા નથી, અમારા ઠાકોરજીને લાડવા ક્યાં? ઊભા થઈ જાવ, આ બધું ગાઈને દઈ આવો. જાતે બુંદી બનાવી અને ત્યારથી કીધું પુષ્ટિ માર્ગમાં લાડવા નહીં, છૂટી બુંદી આવે. છૂટી બુંદીમાં એમ તો ન કહી ના એક બુંદી તારી, એક બુંદી મારી, એક બુંદી આની. એ તો મારા વાલા નહીં જોઈ. અને પુષ્ટિ માર્ગમાં બુંદીનું તો બહુ મહત્વ છે. જો ઝીણા દાણા પણ દોથો ભરીને દઈએ તો વલ્લભ કહે છે ચારે બાજુ ભલે વિખરાયેલા પડ્યા હોય, પુષ્ટિ જીવ બધા દેવી જીવ, પણ હું દોથો ભરીને ઠાકોરજીના હાથમાં, દોથો એટલે શું? હાથ એનો દઈ દઈશ ને ગોવર્ધનનાથજીના હાથમાં, એટલે મિષ્ટ થઈ જશે, એ મીઠા થઈ જશે. તો આપણામાં મારા વાલા દરેક સામગ્રીનું છે, કાંઈ એક સામગ્રીની વાત નથી. ઓલો ઢાળો જેને બધા મોહન થાળ કહે, તમે ઢાળી દો ને એમાંય લાડવા નથી બનતા. એમાંય ઢાળો કે ઠાકોરજીને આમ એક પત્તું પડ્યું હોય ને, ચત્તું આમ હાથમાં લેવાનું મન થાય, મુખમાં મૂકવાનું મન થાય. તો વાત કરતા હતા આપણે જલેબીની. તો રસરૂપ પ્રભુને ધરવું હોય, રસરૂપ પ્રભુને ધરવું હોય તો રસાળ જોઈએ. આપણામાં તમે જોજો કાંઈ સૂકું ધરવાનું કીધું જ નથી. એક વૈષ્ણવ મને પૂછતા હતા કે એલાબેન પીઝા ધરાય? પછી બિચારા ભોળા હતા, નવા પતરાવે ને, હરખ બહુ હોય, એટલે મને કે અંદર મને ખબર ચીઝ આવે, પછી બટર આવે, પનીર. મેં કીધું ભાઈ જો શું આવે મને ખબર નહીં, કારણ કે પીઝા અને ઓલા અળસિયા, શું છોકરાઓ કઈ અળસિયા શું
મેગી ને એ બધું મને કાંઈ મેં કીધું, પણ મને એટલી ખબર, તમે ઘરે બનાવો ને તો એ રસાળ નથી. એ ઠાકોરજીને મુખમાં આવે ને એટલે ચાવવું પડે અને વાગી જાય. અને આપણા પ્રભુ તો માખણ કરતાંય વધુ કોમળ, ફૂલ કરતાંય વધુ કોમળ. તો મેં કીધું અમે તમારું તમે આજ્ઞા મને ખબર નહીં, પણ અમે કોઈ દી એવું પીઝા ને પછી આ બીજું બધું અમે નથી ધરાવતા. હા, છોલે પૂરી ધરાવીએ, આમ ચોબાપુરી પાલીને બેને જોઈ તો એટલે ઠાકોરજીને ઘીમાં તળીએ ને મૂકવાનું મન, અને ચણા રસાળ. પણ આવું બધું તમારે કહેવાના આશય છે, દરેક જગ્યાએ દરેક સમયે પ્રભુના તત્સુખનો વિચાર. આરાધ્યાએ પરમ દિવસે સત્સંગ કર્યો હતો કે એક ભાજીનું પાંદડું આવી ગયું, તોય ગુસાઈજીએ કીધું મારે સંન્યાસ લઈ લેવો છે. જો હું મારા પ્રભુના તત્સુખનો વિચાર ન કરી શકતો હો તો મારા સંસારમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. આપણે સંસારમાં એટલે રહેવાનો છે મારા વાલા કે પ્રભુના તત્સુખનો વિચાર કરીને સેવામાં હાથ પવિત્ર કરવાના. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ. આપણને શું ભાવે? સવારે ઉઠીએ એટલે પેલું જ દૂધીનું શાક ન બનાવતી હો, ફલાણાને નહીં ભાવે, ઢીકણાને નહીં ભાવે. કેમ? એવું કોઈ દી પૂછ્યું કે ઠાકોરજીને શું ભાવે છે? અમે એવાય વૈષ્ણવ જોયા છે, વાડીમાં ઠાકોરજી હોય, વાડીમાં. હવે ચોળી થયો હોય ને ગવારે થયો હોય ને બધા શાક થયા હોય, સવારના ઠાકોરજી પાસે 5-5 શીંગો મૂકે. હવે કયો આરોગો કયો મારા વાલા? અને ગઈકાલે જે ધરાવ્યું ને એ ન મૂકે કે ગઈકાલનું આપણે નહીં ભાવે. અને પછી એને ઠાકોરજી પ્રેરણા કરે, એ ટોકરી એ બનાવે. એ બધા પ્રભુને સાક્ષાત માનવાવાળા. આપણને શું ભાવે છે? ઠાકોરજી કે તને ભાવે એ મારે ખાઈ લેવાનું. ઓને ન ભાવે ને આને ન ભાવે કરસ તો કોઈ દી એમ કહેશ કે ઠાકોરજી ના નહીં ભાવે? ઠાકોરજીને એવું હશે ને ઘણું બધું નહીં ભાવતું હોય, કે છે કોઈ દિવસ? એક વૈષ્ણવે એકવાર કાજુ કારેલાનું શાક કર્યું ઠાકોરજીના, તો થાળ સાજવા ગયા ને તો આટલું જ કર્યું હતું, કારણ કે ઠાકોરજી પછવાડે બીજા તો કોઈ લે નહીં. તો ઓલા પ્લેટફોર્મ ઉપર થાળ સાજતા હતા, તો કટોરીમાં હતું, મૂકવા ગયા ને કટોરી નીચે પડી ગઈ, બધું શાક ઊંધું પડ્યું એટલે ઢોળાઈ ગયું. એ કહેલા ત્યાર પછી મેં ક્યારેય ઠાકોરજીને કાજુ કારેલાનું શાક જ ન ધર્યું. જો સીધી રીતે તો આપણે સમજીએ નહીં, કારણ કે આપણે તો આપણો જ વિચાર હોય. ઠાકોરજી કે આ મને હું કારેલા ધરાવતી હશે, તો ત્યારથી કે મેં કોઈ દિવસ કાજુ કારેલાનું શાક બનાવ્યું નથી. પછી વહુને એ લોકો જો બનાવે, પણ હું ઠાકોરજીને ધરતી નથી. તો ઘણીવાર પ્રભુ જતાવી પણ દેતા હોય છે. તો આજે ઠાકોરજીને રસરૂપ સામગ્રી, કારણ આજે એમના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આજે પરેના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આજે બધા બાળકોના કાકાજીનો પ્રાગટ્યોત્સવ છે, આપણા ગુસાઈજી પરમ દયાળનો પ્રાગટ્યોત્સવ છે, આજે વલ્લભના લાલનો પ્રાગટ્યોત્સવ છે, આજે અક્કાજીના પ્રાણ પ્રિય પ્રાણનો, મારા પ્રાણ છે મારા ગુસાઈજી. તો અરે તમને નાની વાત કરું, મને તો ગુસાઈજી યાદ આવે એટલે એમ તો એક બધી એ જ વાતો કરતો, બીજી મારે કરવી જ નથી. ગુસાઈજી 40 દિવસના થયા અને અડેલ રહેતા હતા, અરે ચરણાટ રહેતા હતા. તો પછી અહીંયા આવ્યા ગંગા કિનારે. હવે ગંગાજીની એક તમન્ના હતી કે ગુસાઈજી એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. હવે અહીંયા આ બાજુ બિરાજે, જેમ યમુનાજીએ ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા હતા, આમ ઉફન આવ્યું હતું, એમ ગંગાજીને મન થયું કે કળિયુગમાં તો વલ્લભ ને વિઠ્ઠલ એ સાક્ષાત યશોદા જ સંગ લાલિત્ય છે, બીજું કોઈ નથી. જે તપકી એ વસુદેવ ત્યારે હતા ગોકુળમાં અને અત્યારે ચરણાટમાં, એમાં કઈ ભેદ નથી. અને ભેદ માને છે એને અસુર સમજવો. તો ગુસાઈજી નાના હતા વિઠ્ઠલનાથજી, 40 દિવસના. એટલે બધાએ કીધું કે ચલો આપણે ગંગાજી બધા જઈએ, ગંગાજી જઈએ અને ગુસાઈજીને પહેલી વાર લઈ જઈએ. એટલે અકાજી તૈયાર થઈ ગયા, ગુસાઈજીને ગોદમાં લીધા, વલ્લભને
ગોપીનાથજીને બધા ખવાસને પધાર્યા. હવે ગંગાજી કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે એટલે સામેથી આવ્યા. જો ઠાકોરજી યમુનાજી પાસે સામેથી આવ્યા હતા. યમુનાજી નહોતા ગયા. ગંગાજી કે હું મારા મનમાં મનોરથ હતો, પણ મને એમ થાય કે કેવી રીતે જાઉં અને ચરણ સ્પર્શ કરું. તો ઉપર ઘાટ ઉપર અક્કાજી વિઠ્ઠલનાથજીને સ્તનપાન કરાવતા હતા. એટલે ચરણ આમ હતા. ગુસાઈજી આમ 12 ચરણ કર્યું, જેવી રીતે ઠાકોરજીએ ટોપલીમાંથી 12 ચરણ કર્યો હતો, સુપડામાંથી, એવી રીતે. અને ગંગાજીમાં એકદમ ઉફાન આવ્યું. ઘાટ ઉપર બેઠા હતા, સીધા ગંગાજીને ઉફાન આવ્યું. ચરણ 12 કર્યો તો ચરણ સ્પર્શ કરીને પાછા ગંગાજી હતા એમને એમ થઈ ગયા. આ બધી વાતો ગ્રંથ પ્રમાણ છે. તો ગોસાઈજીને વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એની પ્રતીતિ આપણને બધાને કરાવે જ છે. એટલે જે અન્ય લોકો છે એ ભલે આચાર્ય માને, અન્ય લોકોના માટે આચાર્ય છે, આપણા માટે તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે ને છે જ. આવા ગુસાઈજી, આવા વલ્લભ, જેને ગંગાજી ચરણ સ્પર્શ કરવા લાલાયત હોય, એવા ગોસાઈજી આજે આપણા અસારવામાં બિરાજે છે. અને આપણે બધાય સન્મુખ થઈએ ત્યારે એક એક પ્રસંગ આમ નજરે તરે કે આ એ જ ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તમારે વાલા બને એમ થાય આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે આનંદની હેલી રે, આજે સખી મારે આનંદની હેલી રે. પ્રગટ્યા શ્રી વે આજે આનંદ મારા રે અંગમાં, પ્રરાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ, નજર્યું ફરી ફરી નિરખી, સરખે સરખી સાહેલી ટોળે મળી. સરખે સરખા રે, સરખે સરખા રે, કાંઈ સજા શણગાર, સાહેલી રે શ્રીજીને નિરખવા. આજે તો રમઝટ. ઓલા એક વૈષ્ણવ ગાતા હતા, પણ મને 2 લીટી બહુ ગમે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. આખું નહીં ગમ, આપણે સત્સંગ કરો જ, પણ એક આપણે ગમતા ઠાકોરજીને, બીજા આપણે ગમતા વૈષ્ણવ. એક આપણે ગમતા ઠાકોરજીને, બીજા આપણે ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. કીર્તન હોય કે ધોળ હોય, સામગ્રી હોય કે શૃંગાર હોય, બધુંય રસાળ. આપણે બધાની જે બોલાવીએ ને એમાં એકલા ગુસાઈજીની જેમ જ વિઠ્ઠલનાથ કી જે નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળ કી છે, એના જેવો પરમ દયાળ કોઈ નહીં. દોષ તો ઠીક, પણ ક્યાંય ભૂલ કરતા હોય ને તો પોતે સુધારી લે અને ખબર ન પડવા દે. વળી એક નાની વાત કહી દો પછી જ. આમ આપણે અમદાવાદની બાજુમાં ધોળકા, ત્યાં લાજભાઈ રહે. હવે એને કોઈક ચિદરૂપે ચગાવ્યા કે અસારવામાં ગુસાઈજી ને બધા કાનુડો માને છે અને પ્રપંચ કરે છે ને ખોટું છે. હવે રાજા વાજાને વાંદરા, કાચા કાન. તરત એણે એના હાકીમને મોકલો. હાકીમ કેવો હતો? યવન.
ગુસાઈજી પાસે જાઓ, પકડીને અહીંયા લઈ આવો. લો આ કેમ તો આવ્યો ત્યારે તેઓ રૂઆબમાં આવ્યો હતો. જેવા ગુસાઈજીના દર્શન કર્યા એને સાક્ષાત ગોકુળના કાનોડાના દર્શન થયા. ઓલું તો ભૂલી ગયો કે હું અમને પકડવા આવ્યો છું, અમને લઈ જાવ. કેમ આવવાનું થયું? તો કે 3 વર્ષથી અમારા ધોળકામાં વરસાદ નથી પડતો, એટલે આજે અહીંયા આવ્યો છું. કહેવાનું હતું, પકડવાના હતા ને કહેવાય ગયું દુઃખ. આ પરમ દયાળ, પરમ કૃપાળ ગુસાઈજીએ કીધું અહીંથી બહાર દરવાજાની બહાર નીકળશો ને એટલે તમે ભીના થઈ જાશો. અને 3 વર્ષથી નથી આવ્યો એવો વર્ષ છે કે તમારે 3 વર્ષનું હાટું વાળ દેશે. હવે યવન હતો એટલે બીજું તો કાંઈ કહેવાય નહીં. ગુસાઈજીના સામું જોઈ રાખે. નજરથી નજરને મિલાવી જો પ્રભુને તું પ્રેમી બનાવી તો જ. ગુસાઈજીની નજર જેના પર પડે અને આપણા ઉપર તો હસ્ત છે. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરીએ ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વયો જાત ભોજો કૃષ્ણદાસ કાજ સબ સરહે જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. આ ક્યારે ગાયું? તો કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિના વિપ્રયોગ આપ્યો અને ગિરધરજી મથુરા કંઈક કામથી ગયા તો ટોડરમલ મળ્યા. કાકાજી પ્રસન્નતામાં છે એટલે ગિરધરજી ઢીલા થઈ ગયા કે આવું છે. એમને સેવાથી કૃષ્ણદાસ અધિકારીએ વંચિત કર્યા, જેલમાં નાખી દીધા. અને ગુસાઈજીને સ્નાન કરીને લઈ આવ્યા. હજી તો ઉમરા ઉપર આવ્યા ત્યાં કીધું અંદર નહીં આવું, અધિકારીની રજા વિના અંદર ન અવાય. મારો કૃષ્ણ ક્યાં ગયો? કૃષ્ણદાસ અધિકારી ક્યાં ગયા? એટલે ગિરધરજીએ કહ્યું એને તો ટોડરમાં લઈ જેલમાં લાગ્યા. જ્યાં સુધી મારું કૃષ્ણ નહીં આવે ને ત્યાં સુધી અંદર નહીં આવું. છોડાવીને લઈ આવ્યા. કૃષ્ણદાસ અધિકારી સજળ નયન થઈ ગયા, હૃદય દ્રાવક થઈ ગયું, ગદગદ ગીરા થઈ ગયા. આવો ગુરુ, આવો પુષ્ટિ પુરુષોત્તમ, જેને આવું મેં કર્યું છતાંય આજે એમ કે છે મારો કૃષ્ણદાસ મને રજા ન આપે ત્યાં સુધી અંદર ન આવું. અને એણે આ ગાયું પરમ કૃપાળુ છે. તો આ પરમ દયાળ ને પરમ કૃપાળ વાત આપણે અહીંયા ધોળકાના ઓલાની હાકીમની કરતા હતા. હવે ગુસાઈજીએ પ્રસાદ દીધો. ધીરાજ મને કાંઈ કેવું આપો ને, રોજ હું આપની અંદર માનસીમ સેવા કરી શકું. ગુસાઈજીએ સોપારી આપી. એની ઉપર હતી ને પાઘ મુસલમાનો પર, એની અંદર વીંટાળીને મૂકી દીધી. ખાનપાન જેવું તેવું બધું છોડી દીધું. ઘરે જ્યારે કાંઈ લે એ સોપારીને ધરીને લે. અને ત્યાં પહોંચ્યા. રાજભાઈ પૂછ્યું શું થયું? આ તો ગોકુળનો કાનોડો છે એ કે આ વરસાદ જો અનરાધાર વરસે છે. 3 વર્ષથી કેવો દુકાળ હતો, આપણે હું નથી કર્યું. આવ્યો વરસાદ. મેં તો ખાલી એટલું કીધું કે અમારા રાણી સાહેબાએ કેવડાવ્યું છે કે 3 વર્ષથી દુષ્કાળથી અમારી પ્રજા ત્રસ્ત છે, જુઓ. રાણી સાહેબ અને એ કે ખાસ કેવડાવ્યું છે. રાણી સાહેબા કે શું કે જેણે તમને આ ચુગલી કરી છે ને કે આવું છે એને કાંઈ તમે શિક્ષા ન આપતા હો, એને કાંઈ દંડ ન આપતા. એણે એનું કામ કર્યું. જો એણે તમને ચુગલી ના કરી હોત તો તમે અહીંયા આવત નહીં તો આ વરસાદ આવત નહીં અને પ્રજા બિચારી પીડિત થાત. તો આપણા ગુસાઈજી પરમ દયાળ આવા, મારા વાલા આવા. હવે એ આપણા દોષ સામું જોવે, વલ્લભ આપણા દોષ સામું જોવે, ઠાકોરજી દોષ સામું ના જોવે. ડર ગયા સો મર ગયા, યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગ. તમે ઠાકોરજી પુષ્ટ કરાવશો ને પછી બધી જવાબદારી એને. હું તમે છૂટતા એન ગેન ગાયનો ઘોડો છૂટો રમતો જમતો. મને તમારે જેમ બીક લાગતી હતી. હું તો એમ કહેતી ના હો આલપમાં ન પડાય. અને મને હવે જે એણે એકવાર એ મૈયા તું એકવાર હું તાર ઘરે આવી જાઉં પછી બધી જવાબદારી મારી. તારે કાંઈ નહીં કરવાનું, તારે આનંદ કરવાનો. તાર ઘરે પરમાનંદ આવી ગયો છે માં. અત્યાર સુધી તે બહુ લૌકિકમાં ચિંતા કરી, બહુ મજૂરી કરી,
માં હવે હું છું ને, મેં હું ના, હવે તાર જરાય ચિંતા નહીં કરવાની. ચિત્ત તું સિદ્ધ નહીં ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘણી ઘણી લીલાઓ, ઘણી ઘણી વાતો, ઘણા ઘણા ગુણાનુવાદ એવા ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ખૂબ નંદ કેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, नंद केरा नंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो, युवानो को लड्डू पेड़ा बुड्ढन को लापसी, युवानो को लड्डू पेड़ा बुड्ढन को लापसी, नंद केरा नंद भयो जय कन्हैया, नंद केरा नंद भयो, नंद केरा नंद भयो, नंद केरा नंद, चरणाट में आनंद भयो जय विठ्ठल नाथ की, चरणाट में आनंद भयो जय विठ्ठल नाथ. આખા પેલામાં અક્કાજીની એક જ બેઠક ચરણાટમાં છે. ચરણાટ ન ગયા હોય ને મારા વાલા અડેલ, મારું હાલે ને તો હું બધાને ચરણાટને અડેલે લઈ જાઉં. પણ હવે ઉંમર અને તબિયત, ઠાકોરજી કીલાબેન હવે તો જપો, મારે ચિંતા કરી કરીને થાકી જાઉં છું તમારી. બાકી મને એમ થાય કે બધા વૈષ્ણવ લઈને અડેલ ચરણાટ જઈએ, મારો વલ્લભ ને ત્યાં નંદ ઉત્સવ કરીએ ને, ત્યાં આનંદ કરીએ ને, ત્યાં સત્સંગ કરીએ ને, ત્યાં ગંગાજી છે ને, ચરણાટની અંદર જઈએ ને, અક્કાજીના બેઠક જઈને ત્યાં બધા કૂવાની અંદર બધા દેવ દેવતાઓ છે એના દર્શન કરીએ ને, ત્યાં સત્સંગ કરીએ. પણ માનસીમાં જો જઈએ ને આપણે અત્યારે, હવે તો મારું વલ્લભ રાખે એમ રહીએ. બોલો વલ્લભ વલ્લભાધીશ વ્રજ વિહાર. ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ અને વ્રજને યાદ ન કરીએ તો સત્સંગ અધૂરો. કારણ કે ગુસાઈજીને ગોકુળ બહુ વાલું હતું. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, આંગળી પકડીને મને ચાલતા શીખડાવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે, તાજો તાજો માખણ મુજને ખવરાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. ઠાકોરજી એક પળ પણ ગોકુળને ભૂલતા નહોતા. દ્વારકા લીલામાં ઠાકોરજી એક જ પડખે સુવે ને એ જ બાજુ મુખારબેન રાગે, તો પટરાણી રૂક્ષ્મણી જાય કે પ્રભુ કાયમ અહીંયા જ પોઢવાનું અને આ બાજુ જ રાખવાનું મુખ. કોઈક વાર આ બાજુ પોઢો, કોઈ વાર આમ, કાંઈ બોલે નહીં. વળી થોડાક ત્યાં ફળી રૂક્ષ્મણી જે કહ્યું કઈ કારણ છે? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, પટરાણીજી આ બાજુ મુખ રાખો છો ને ત્યાં મારું ગોકુળ છે, આટલું ગોકુળ વાલું. તો આપણા જીવનમાં પણ મારા વાલા સદા મન શ્રી ગોકુળ રહીએ. ગોકુળને તમે રોજ યાદ કરો ને તો તમારે સમજી લેવાનું પ્રભુએ તમારા ઉપર કૃપા કરી છે અને તમે ગોકુળમાં જવાના છે. આપણે બોલીએ છીએ પણ રોજ આપણે યાદ કરી શકતા નથી. આપણે સત્સંગ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, પણ પોપટ છીએ આપણે, બિલાડી આવે ભાગી જવાનું. જો એ પાઠના સત્સંગની અંદર આપણે સતત વ્રજને યાદ કરીએ ને તો વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. હવે કાલે આપણે જોયું કે ગોવિંદ અભિષેક પ્રસંગે આ સૌ આવેલા. કોણ? ઉચ્ચસ્રવા ઘોડો, ઐરાવત હાથી, સુરભી ગાય. કદમ ખંડીમાં શ્રીનાથજીએ ખંભાતના રામદાસને લઈ જઈને રાસ કરેલો. શ્રીજી બાબા ક્યારે કોના ઉપર કૃપા કરે ખબર જ ન પડે તમને, ક્યારે કોના ઉપર વરસી જાય. પછી જાત નથી જોતા, એ જ્ઞાતિ નથી જોતા. આપણા માર્ગમાં શુદ્ધ સ્વીકાર હોય ને તો ભાવનો છે. વર્ણાશ્રમ ધર્મનો નથી. તમે બ્રાહ્મણ છો કે વૈશ્ય છો, ક્ષત્રિય છો કે શૂદ્ર છો,
મારા વાલાએ વલ્લભે મોહન ભંગીનો અંગીકાર કર્યો છે, વેશ્યાનો કર્યો છે, રસખાન પઠાણનો કર્યો છે, અલીખાન પઠાણ, પીરજાદી, કુંભાર હોય કે પટેલ હોય, અરે કબૂતરા કબૂતરી કે હંસલા હંસલી ને, તો મારા વાલા આપણો માર્ગ એવો સરળ છે, ઘણાય અઘરો કરી નાખ્યો. એટલે બધા એમ કે તમારા માર્ગમાં આઘાર્યો આઘાર્યો, અમારા માર્ગમાં જરાય આઘાર્યો નહીં. અમે તો કીર્તન ગાય, આજે છે બધાયનું કીર્તન, સબ મિલા આવો રી આવો તો મંગલ ગાવો રી ગાવો. અરે ભેગા થઈને આવો, એમાં એવું નથી લખ્યું બ્રાહ્મણ જ આવે ને વૈશ્ય, ના, સબ આવો, બધાય આવો અને મંગલ ગાવો રી ગાવો. એમાં આજ તો ખાસ ગુસાઈ જઈ. ઇન્દ્રવૃષ્ટિ પછી ગોપ વગેરેએ નંદપુત્રનું પૂજન કરેલું. ક્યાં? કદમખંડીમાં, જ્યાં ગોવિંદ સ્વામીના દ્વાર છે. તો ગોવિંદાભિષેક કર્યો, પછી ઠાકોરજીનું પૂજન ગોપ ગોપીઓએ બધાએ કર્યું હતું. જો પૂજન કે છે, સેવા નથી કહેતા. આપણે સેવા છે, સેવામાં પ્રભુના તત્સુખનો વિચાર. પણ ગોપીઓએ જે તત્સુખનો વિચાર કર્યો છે એવું કોઈ ન કરે. એટલે વલ્લભ કહે છે ગોપી પ્રેમ કી ધ્વજા. નારદજી કહે છે ગોપી અમારા ગુરુ. એ બધું કામ કરતા. તો ઘણી ગોપીઓ પરણેલી હતી અને બાળકો હતા, સાસુ સસરાનો વ્યવહાર હતો. પણ એ બધું હોવા છતાં ચિત્ત શેમાં હતું? ઠાકોરજીમાં. ઓલી પનિહારી જાતી હોય ને, અત્યારે તો છોકરાઓ બિચારા જોઈએ ને કે વોટ ધ મિનિંગ ઓફ પનિહારી. પેલાના જમાનામાં અમે આ બધું જોયું છે. બેડું લઈને જાઓ, મેં કોઈ દી ભર્યું નથી, કારણ કે આપણે તો આ બધું એકવાર તો ખાલી એક ઘોડો લીધો ને એટલે મામી કે રહેવા દો ચ્યુતિબા, તમે નહીં ઉચકી શકો. નહીં, મારે તો આવું છે, હું મોટી થઈ ગઈ. તો ખાલી હતો તો કાખમાં લઈને દોડતી જાઓ, હાથમાં કાકડી. એ કે નોય એઠું થાય બધું, એટલે આપણે ફેંકીને હાથ ખાસા કરી લીધા. હવે કૂવો કેટલો? અહીંથી ગોપાલધામ જાય એટલો. એટલે મામીએ કીધું કે લાવો તમને પેલા ઘોડો ભરી દો. એટલે મેં કીધું અડધો ભરો. એ કે જીવતીબા અડધો ભરીએ ને તો ખડખડ થાય ને તો બેલેન્સ ન રહે. નહીં, અડધો જ ભરો. હવે એકના એક અને આવા લાડકા બિચારાએ ભરી દીધો. એક 10 ડગલા હાલીને મૂકી દીધું અધવચ્ચે. મામીને કહેવાય ન રહી કે આ ઘોડો લઈ લેજો. હવે ગામ નાનું, 100 ખોયડા હશે. એટલે બધા એ આગળવાળાએ કીધું ને પાછળવાળાએ એ કે હજી બેન આ ઘોડો એ કે મને ખબર હતી, પણ હવે જીદ્દી છે, રોવા માંડે તો બા મને ખીજાય. તો હેલ માથે લઈને જતા. માથે હેલ હોય, કાખમાં છોકરું હોય અને બેનપણી યારે વાતું કરતી હોય, પણ એની હેલ એનું બેડું પડે ને એનું ચિત્ત શેમાં હોય છે ખબર? બેડામાં. વાતો કરતી હોય, છોકરું કાખમાં હોય અને છતાંય ચિત્તામાં હોય. તો આપણે બધા કેવું છે, ચિત્ત નથી રાખતા હેલમાં, બેડામાં વાતોમાં રાખીએ છીએ, એટલે બેડું પડી જાય છે. બેડું છે ને એ ઠાકોરજી છે અને વાતો છે ને એ સંસાર છે. આપણે સંસારમાં રસમસ્ત રહીએ છીએ એટલે ઠાકોરજીનું ધ્યાન રાખી શકતા નથી. તો ગોપીઓ તો પ્રેમની ધ્વજા છે મારા વાલા. ગોપીઓને તો યાદ કરીએ ને તોય આપણે તો ન્યાલ થઈ જઈએ. દાઉજીએ પર્વત પરથી સંતાઈને ભગવાનની લીલાના દર્શન કરેલા. ઢળીને નમીને ઢૂકીને દર્શન કર્યા હોવાથી ઢૂકા દાઉજી આની લીલા મેં કહી દીધી છે. સામે પાસે મુંબઈના મોટા મંદિરની માલિકીનું બાલકૃષ્ણજીનું જીર્ણ મંદિર છે. હવે ત્યાં નથી, બાલકૃષ્ણજી પધરાવી ગયા બોમ્બે. પાસે સુરભીકુંડ છે. સુરભીકુંડ દર્શન કરવા જેવા. જો વ્રજમાં જઈને આપણે અષ્ટદ્વાર તો જવું જ જોઈએ. એટલે તમારે આખી ગિરાજીની પરિક્રમા આવી ગઈ. અને અષ્ટસખાઓને તમે ભગવત સ્મરણ કરો તો એમણે જે ઠાકોરજીની જે લીલાના દર્શન કર્યા અને જે કીર્તન ગાયા, તો એને ભગવત સ્મરણ કરીએ તો આપણને પણ એમને જેવા દર્શન થયા. એમની આડીથી ને કોકવાર ઠાકોરજી આજે નહીં કાલે, કાલે નહીં તો વર્ષે, વર્ષે નહીં તો 5 વર્ષે, આ જન્મમાં નહીં તો આવતે જન્મે, પણ સુધી તો આપણી લેવાય છે. નાના હોય ને તો આપણે, અત્યારે તો આપણે છોકરાઓને કાંઈ કહેવાતું જ નથી. નાના હોય ને બેનપણી હોય ને એટલે પહેલાં જ પૂછે
ઘરે લઈ આવજે, નાસ્તો લઈ ગયા હોય ને પેલા સેવ મમરા ને રોટલી વઘારેલી ને એવું હોય, ઠાકોરજીનું જે હોય રાતનું એ આપણને આપી દે. એટલે પૂછે કોની ભેગો નાસ્તો કર્યો, નામ પૂછે કેવા છે, અને પછી એના ઘરે જઈ આવે કે ભાઈ બરાબર છે ને. કારણ કે નાનપણમાં જો દુસંગ લાગી ગયો તો પછી સારા સંગની પણ અસર ન થાય. તો દુસંગ ન લાગે એનું નાનપણથી ને ધ્યાન રાખવું જોઈએ. અને એટલે જ મારે આ ગર્ભના સંસ્કારીની વાતો 31મી જાન્યુઆરીએ કદાચ 31મી ડિસેમ્બરે કદાચ નહીં મેળ પડે, એટલે તારીખ હવે હું હમણાં 1-2 દિવસમાં કહીશ. હવે જો બધાને અનુકૂળ ન હોય તો પછી અમુક શબ્દો હું અધ્યાહાર રાખી અને યુટ્યુબમાં કહીશ. એટલે બધાને એટલા બધા ફોન આવે છે કે આંટી અમે અમેરિકા રહીએ, અમે બોમ્બે રહીએ, અમે મોરબી રહીએ, અમે ગામડે રહીએ, કેવી રીતે આવીએ? તો જો વિચારું છું કે કેવી રીતે મઠારીને કહું કે જે શબ્દો ન બોલાય એવા હોય એ અધ્યાહાર રાખે અને વિડીયો કરી, અને એક વિડીયો એ જુદો ગર્ભ સંસ્કારનો આપણે, તો બધાના મનોરથે ઠાકોરજી પૂર્ણ કરે અને મારા ઘરે કોઈને ધક્કો પણ ના ખાવો પડે. હા, જો 7-8-10 જણા થઈ જશે તો આપણા ઘરે કરીશું અને યુટ્યુબમાં મૂકીશું. એટલે બધાના ફોન આવે છે અને બધાને વ્યગ્રતા છે કે અમે પહોંચી નથી શકતા. તો મને એક ભગવદીએ રસ્તો બતાવ્યો કે તું અમુક શબ્દો અધ્યાહાર રાખજે અને પછી તારે જે કહેવું હોય કહેજે. તો ભગવદીઓ દ્વારા સમજણ પડે મારા વાલા. તો અહીંયા ઇન્દ્રવૃષ્ટિ પછી ગોપાદીએ નંદપુત્રનું પૂજન કર્યું. બોલો વલ્લભાતી હરિરાય માં મુક્તાવલી. સમસ્ત વિષય ત્યાગ સર્વભાવેન યત્ર વૈ સમર્પણમ ચ દેહાતે પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. મને લાગે આવી ગયું છે. હા, લોક વેદ ભયાભાવો યત્ર ભાવાતિર્કેત સર્વબાધકતામ સ્ફૂર્તિ પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. એનું ગુજરાતી જે માર્ગમાં પ્રભુને વિશે પ્રેમાધિક થવાથી સ્ત્રી પુત્ર ઇત્યાદિ લૌકિકથી અને યાવત જીવ મૂત્ર જુહુયાત જીવન પર્વત યજ્ઞિહોત્ર હોમવો આહાર સંધ્યામુપાસિત પ્રતિદિન સંધ્યા કરવી ઇત્યાદિ વૈદિક કર્મથી પણ બિલકુલ ભય રહેતો. આ બધું ના કરો ને તમને ભય રાખવાની જરૂર નથી. તમે ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ કરો છો મારા વાલા, આની અંદર બધું જ આવી ગયું. તમારે બીજું કઈ કરવાની જરૂર જ નથી. સામગ્રી શેના ઉપર થાય? અગ્નિ ઉપર. એટલે હોમ કરીએ છીએ, ઠાકોરજી આરોગ્ય છે. હવે આનાથી બીજું કયું હોય મારા વાલા? સેવાની અંદર બધું આવી જાય. આમ આ કઈ ના કરી શકો તો ઠાકોરજી કે આ બધું તું કોના માટે કરસ? મારા માટે ને. હું તો તાર ઘરે છું. બધા ધર્મમાં ઠાકોરજી મંદિરોમાં છે, આપણા ઘરે ઠાકોરજી આપણા ઘરે છે. એટલે આપણી મર્યાદા ક્યાંય નથી. આપણે જેમ રાખીએ એમ રે. એ કેમ આપણે કરતા નથી. હવે ઠાકોરજી કે છે આઠે આમની સેવા કરીએ છીએ, પણ તોય પાછા શું કે ના ના માં બપોર સુધી તારી યાર બહુ આનંદ આવે છે. કારણ કે વલ્લભે કીધું સંસારમાં રહીને શ્યામ ભજાય, એટલે બપોર પછી તારે પાછું એ જોવું પડે ને. આવો આપણો પુષ્ટિ પુરુષોત્તમ છે. ભગવદ ભાવ પ્રાપ્ત થાય ત્યારે કાળ કર્મ સ્વભાવ આદિનું બળ એની આગળ ન ચાલે. તમારામાં ભગવદ ભાવ આવે પછી કાળનું ન ચાલે ને સ્વભાવનું ના ચાલે, કર્મનું ન ચાલે. પ્રભુ બધામાંથી પાર ઉતારે. દાવાગ્નિ મૂંઝવણમાં
પ્રભુએ જોયું કે આ બિચારા બધા હુતા છે, જો આપણા તત્સુખનો વિચાર અગ્નિનું પાન કરી ગયા. આપણે આવું આપણા ઠાકોરજી માટે આવું તત્સુખનો વિચાર કરીએ છીએ? ના. સૌથી વધુ સફર કરતા હોય ને સહન કરતા હોય તો આપણા ઠાકોરજી. ક્યાંક જવું હોય તો ઠાકોરજીને ચાલશે, કોક આવવાનું હોય ઠાકોરજીને બધા ભોગ ભેગા. ઘરમાં વધુ એડજસ્ટમેન્ટ કરતા હોય તો ઠાકોરજી. પ્રભુ કે એટલે જ હું બોલતો નથી, હું બોલીશ તો તારું ઉપાધિ થશે, એના કરતા જે ચાલે છે ચાલવા દે. તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે નારાયણ પરાયણ ભગવત ભક્તો કોઈનાથી ડરતા નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે, તમારે કોનાથી ડરવાનું? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ, પરમાત્મા, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન કૃષ્ણ, કોનાથી ડરવાનું? અને ડરો છો તો એવું સમજી લેવાનું કે તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને તમે સાક્ષાત માનતા નથી. જે લીલા થાય છે એ આપણા હિતની થાય છે મારા વાલા. નારાયણ પરાયણ ભગવત ભક્તો કોઈનાથી ડરતા નથી તથા સ્વર્ગ મોક્ષ અને નરકમાં પણ તુલ્ય દ્રષ્ટિએ. એને સ્વર્ગે નથી જોતું, એને નરકની બીક નથી ને એને વૈકુંઠની નથી. એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજી એના હિતનો વિચારે જ. એટલે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન કરીને અહીં આવું, પછી આવીને મારા પપ્પાને કાગળ લખો, હવે મારા કપડાનું શું, હવે મારે જમવાનું શું, હવે મારે ફરવાનું શું. ગાંડી ગણે. ઉલટાને આપણે જઈએ ને પહેલા પાછા પગ કરવા, કાકા મારે બહુ સારું છે, જરાય ચિંતા ન કરતા, બધાય મને આમ રાખે છે, અહીંયા કરતા બધાય મને જુઓ. તો આપણા ઠાકોરજી ઘરમાં ઘર જમાઈ આવ્યા છે મારા વાલા, પછી આપણે શું ચિંતા છે? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મક કદાપિતે ભગવાન આપી પુષ્ટિસો ન કરી શકી લૌકિકમ જગતી. ચિંતા કરે ને એને ચિત્તા મળે, ચિંતા કરે એને ચિત્તા મળે. ચિત્તા એટલે જે બાળે છે ને, અને ચિંતન કરે ને એને શ્યામ સુંદર મળે. હવે આપણે નક્કી કરવાનું. હું અહીં કેવી સરસ વાતો કરું છું, પણ અમે કાંઈ ઓછા નથી. અમે કાંઈ થાય એટલે આવું કેમ થયું? ઠાકોરજી કે આટલું સારું કરીએ ત્યાં તો હારી કહેતી નથી તું કે હા મારી યારે જ બધું સારું કર્યું. જરાક વૈમનસ્ય સર્જાય કેમ વહરી જાસ? હું તો જોતો તો કેટલે પહોંચ્યા છો ઈલાબેન તમે? તો આચરણમાં જ્યારે આ બધું આવી જાય ને, પછી આ ચરણ ઠાકોરજીના ચરણ, પછી તમે ઠાકોરજીના ચરણ પકડશો ને દુનિયામાં કોઈના નહીં પકડવા પડે. એને નમશો ને તો કોઈને નહીં નમવું પડે, એને ભસશો ને તો તમારે કાંઈ ભોગવવું નહીં પડે. પણ આપણે તો ના, કાંઈ થાય એટલે આપણે પૂછીએ કોઈ તમારે અહીંયા કલેક્ટરની ઓળખાણ છે? એ બેન ઓલા કલેક્ટરને બનાવવા વાળો તારા ઘરે બેઠો છે, જે કરશે એ તારા હિતનું કરશે. વિશ્વાસ રાખ. એને સ્વર્ગે નથી જોઈતું, નરકે નથી જોઈતું, બસ આસરો એક શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. દસમો ચંદ્રાવલો એનું વિવરણ કરીએ છીએ. જ્યાં કોઈની ગમ પડતી નથી ત્યાં પ્રભુ સ્વયં કૃપા કરીને પોતાના સ્વરૂપનું ગાન પોતાના ભક્તને કરાવે. ઠાકોરજી જોવે કે આ બેન તો ઈલાબેન તો હાવ મને સમજાવવા કેમ, તો પોતાના સ્વરૂપ દ્વારા સમજાવે છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે, ભલે બોલે નહીં, પરંતુ જતાવી તો દે જ કે આ ખોટું છે અને આ સાચું છે. જુઓ, ખોટું સહન કરવું ને એ ખોટું છે. તમે આજે ઠાકોરજી માટે કોઈ બોલે
અથવા એમ કે સત્સંગ કરો છે બરાબર નથી, તો આ ખોટું છે. તો ત્યારે કેવું પડે બરાબર છે. સમજ અને વાલે સમજ ગઈ, ના સમજે એવો અનાળી હે. હવે કે છે હરિરાયજીનું પદ છે, હો વારી ઇન વલ્લભિયન પર મેરે તनको કરો बिछोना, शीस धरी इनके चरण तर नेह भरी देखो मेरी अखियन, मंडल मध्य विराजत गिरिधर यह तो मेरे प्राण जीवन धन, दान दियो हे वल्लभवर पुष्टि प्रकार प्रगट करवे को, फिर प्रगटे श्री विठ्ठल वपुधर रसिक सदा आस इनकी कर, श्री वल्लभयन की चरण रज अनुसर. આ કીર્તન નાથ દ્વારામાં જે વિઠ્ઠલનાથજી બિરાજે છે, તમે નીચે ઉતરો ને એટલે સામે આમ એક ઢાળ્યું છે. આજની તારીખમાં ત્યાં સત્સંગ થાય છે, કારણ કે હરિરાયજી રોજ સત્સંગ કરતા હતા. હવે ત્યાં બધા વૈષ્ણવ આવે સત્સંગ કરવા, અને પછી જે સત્સંગ થયો હોય એનું મનન કરે. આપણને કેમ ફલિત નથી થતો, આપણે મનન નથી કરતા. અહીંયા સાંભળી લીધું, આ ખોંખેર્યું, અહીંયા ને અહીંયા રાખો ભાઈ, અમારે નથી લઈ જવું. 4 વૈષ્ણવ કોઈ દિવસ ભેગા થઈને એમ ન કે આજે શું આવ્યું હતું સત્સંગમાં, આજે કયો પ્રસંગ કીધો હતો. જો એવું મનન કરે ને મારા વાલા, તો ફલિત થયા વિના નથી રહેતું. તો આ વૈષ્ણવ બહાર નીકળી અને ચોકની અંદર પાછા, આજે જો હરિરાયજી આ કીધું હતું, આ પ્રસંગ કીધો ને એમાં આ તાત્પર્ય હતું, આ શ્લોકનું વર્ણન કર્યું ને એમાં હરિરાયજી આ કહેવા માંગતા હતા. અને ઠાકોરજીને લીલાનું વર્ણન કરે એટલે બાર ચોકની અંદર અવાજ આવે, એટલે બધા જૈન વણિયા રહીએ, એ લોકોએ ફરિયાદ કરી કે જેરાજ આ રોજ અવાજ કરે છે ને અમારી ઊંઘ ઉડે છે. હરિરાયજી તો દીનતાનું પ્રતીક, આજે હું જોઈશો. બીજે દિવસે સત્સંગનો વિરામ આપ્યો, બધા ગયા. હરિરાયજી પાછળ જઈને આમ ઓથમાંથી ને જોયું તો આ બધા મનન કરતા હતા, અને વચમાં ઠાકોરજી આમ કરી રાજી થતા હતા કે આજે મારા ગુણાનુવાદનું પાછું અનુસંધાન. અને હરિરાયજીને વૈષ્ણવની કહાનીથી ના દર્શન થયા એટલા કીર્તન ગાયું, હો વારી ને વલ્લભિયન પર. વૈષ્ણવનું કીધા વલ્લભિયન છે, વલ્લભની કૃપાથી ને આ દર્શન થયા કે ઠાકોરજી આમ કરે છે. હો વારી ઇને વલ્લભ શીશ ધરી, મેરે તનકો કરું બીછોના. અરે હું તમારા માટે શું કરી શકું મારા વાલા, હું તમને શું કહી શકું, શું આપી શકું. અમારા શરીરનો છે ને બીછોના કરી દો, પથારી કરી દો. આનું બહુ સરસ છે, મહિનો કરીએ તો ઓછું પડે, પણ આપણી લિમિટ છે. શીશ ધરી ઇનકે ચરણતર, એમના ચરણમાં મારું શીશ મૂકી દો બીછું ના કરીને. નેહ ભરી દેખો મારી અખ્યાન, મારી આંખોનું તપ ક્યારે સફળ થાય, જ્યારે તમને હું આવી રીતે જોઉં ત્યારે. મંડળ મધ્ય બિરાજત ગિરિધર, તમારા મંડળની વચ્ચે ગિરિધર આમ કરીને મંડળ મધ્ય બિરાજત ગિરિધર, આ દર્શન મારી આંખો કરે. यह तो मेरे प्राण जीवन धन, दान दियो हे श्री वल्लभवर. આ વલ્લભવરે મને આવું દાન આપ્યું છે, તો મને આ દર્શન થયા. પુષ્ટિ પ્રકાર પ્રગટ કરવે કો, ફિર પ્રગટે શ્રી વિઠ્ઠલ વપુધર. ત્યારે ગુસાઈજી બિરાજતા હતા. જો આજે કીર્તન એવું આવ્યું ગુસાઈજીના પ્રાગટ્યોત્સવનું કે ફરી પ્રગટ્યા. કોણ? વિઠ્ઠલ વપુ ગુસાઈજી. કીર્તનમાં ફરી પ્રગટાયું, અને આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. ઠાકોરજી આપણને સ્વીકારી લીધા કે તારો સત્સંગ મને ગમે છે. રસિક સદા આસ ઇનકી કર, શ્રી વલ્લભયન કી ચરણ રજ અનુસર. વલ્લભયન વૈષ્ણવની ચરણ રજને તો અનુસર. બીજ બધા અહીં આવે ને, હું કહું તમે ઈલાબેન થોડુંક તો કાંઈક, મેં તો મારા વાલા તમે આવો છો ને, તમારા ચરણની રજ અહીંયા પડે છે એટલે અમારા દોષ નિવૃત્ત થાય છે. અહીંયા આવ્યું વલ્લભયન કી ચરણ રજ અનુસર. તો આ કીર્તન
હરિરાયજીએ ના દ્વારા જ્યાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે ત્યાં નીચે આ સત્સંગ કરતા હતા ત્યારે આ દર્શન થયા અને આ ગાયું. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિ કરે છે, એનું અનુસંધાન ચાલુ છે. હવે આગળ યુધિ તૂરગર જોવી ધૂમ્ર વિશ્વક કચલુલિત શ્રમો વાર્યલંકૃતાસ્ય મમ નિશિત સરય વિભિદ્યમાનત્વચી વિલસતક ચેતુ કૃષ્ણ આત્મા. અર્થ: શસ્ત્રોના પ્રહારથી ચામડી છોલાઈ જાય તેવા યુદ્ધમાં અશ્વની ખરીથી ઉડેલી, રજથી છવાયેલા અને યુદ્ધના પરિશ્રમથી થયેલા પસીનાના બિંદુ જેમની વિખરાયેલી અલકલટોમાં ચમકી રહ્યા. હજી પ્રભુના સ્વરૂપનું, અંગનું એનું જ વર્ણન ભીષ્મ પિતામહ કરે છે. જેથી જેમનું વદન કમળ શોભે છે એવા સુશોભિત કવચ તોરણ કરેલા ભગવાનના મારો આત્મા સ્થિર થાય. હવે છેલ્લો સમય. હવે વર્ણન કરતા કરતા કે છે આમના ચરણ કમળમાં મારો આત્મા સ્થિર થઈ જાય. બસ હવે કોઈ તમન્ના નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ મનોરથ નથી. પ્રભુ વચન નિભાવ્યું, સ્વામે પધાર્યા દ્વારકાધીશ, બધા મનોરથ પૂરા થયા, ભક્તેચ્છાપૂર્વક બધી ઈચ્છાઓ પૂરી થઈ. હવે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં મારા આત્માને વિનંતી કરું છું કે મારા પ્રભુના ચરણારવિંદમાં મારો આત્મા સ્થિર થાય. સુબોધિનીજી ભગવાનની દરેક અવસ્થામાં રતિ માટે પ્રાર્થના કરે છે. યુદ્ધિ એટલે યુદ્ધમાં, તુરમગણામ એટલે ઘોડાઓની ખરીઓના અગ્રિમ ભાગથી ઉડેલી રથી, વિદ્રુમ્ર વિશેષણ ધુમા છવાયેલા, વિશ્વેક પરિતો ચારે બાજુ ઉડતી અલકલટોમાં યુદ્ધના પરિશ્રમથી થયેલા પરસેવાના બિંદુઓથી જેમનું વદન કમળ. કેટલું આમ સરસ કહે છે કે અલકલટો છે ને એમાં યુદ્ધની અંદર એટલો શ્રમ પડ્યો કે ઓલા શ્રમ બિંદુ છે ને મોતી જેવા સુંદર શોભી રહ્યા છે. નીલ વદન કમળમાં મુક્તા ફળ જેવા બિંદુઓ શોભાને ખૂબ વધારે છે. મમ એટલે ભીષ્મ પિતામહ એવા શ્રી કૃષ્ણ મારા આત્મા મારો. બસ હવે બીજું કશું જ નહીં જોઈતું. આપણે બધા છેલ્લા આજ કરાય. બસ પ્રભુ હવે આપના ચરણારવિંદમાં મારો આત્મા સ્થિર થાય. મારી રતિ ગતિને મતી આપના ચરણારવિંદમાં. છેલ્લે શોક નહીં કરવાનો, જવાનું છે એનું દુઃખ નહીં લગાડવાનું. આવ્યા એને જવાનું તો છે જ. જેનો જ્યારે સમય આવશે ત્યારે કોઈ એને રોકી શકવાનું નથી. તો ત્યારે જો ઠાકોરજી યાદ આવે, આ બધી લીલા યાદ આવે, ભીષ્મની સ્તુતિ યાદ આવે, મારવાલા બેડો પાર થઈ જાય. પણ કોઈને નથી આવતું. હું વાતો કરું, છેલ્લે તો મારો દીકરો, મારી વહુ, મારા પૌત્ર, અરે હઠ. આ જન્મમાં મળ્યા પછી મળવાના છે, પછી ઓળખવાના છે, પછી આ બધું મારું રહેવાનું છે. જેવા લીલામાં પહોંચીએ એટલે બધાય કહેવાના વજન વધી જશો, હવે જલ્દી કરો. અને 16મે દિવસે તકતી બદલાઈ જાય 12. છતાંય ઝાંઝવાના જળને જ બાચકા ભરીએ છે. જેનાથી તરસ બુઝાવવાની નથી ખબર છે. પણ મેં ઓલું કૂતરાનું ઉદાહરણ આપ્યું હતું ને, એ જ દશા છે. અહીંયા બેસીએ ત્યારે નક્કી કરીએ કે હવે જેવા બહાર જાય પાછા નવે નાકે દિવાળી. ત્વક એટલે ચામડી વગેરે, અથવા નિશિતરા રેવ વિધિ માનત્વથી એ યુદ્ધનું વિશેષણ છે. એટલે કે તીક્ષ્ણ બાણોથી ચામડી ભેદી નાખવામાં આવે એવું યુદ્ધ. એ રાજસ શોભા છે. અથવા સૂર્યાદકના કાળથી કેસ ધ્રુસર રજયુક્ત બન્યા છે. રજ ઉડીને કેસ ઉપર પડી છે, અલકાવલી ઉપર. અથવા કેવળ રજોગુણથી કેસ ધૂસર થયા છે. એટલે સકામ છે. જે સકામ થાય તે જ કાળને વશ થઈ જાય. જો આપણે બધા નિષ્કામ ભક્તિ કરીએ છીએ, અહેતુક કરી છે, એટલે કાળ આપણા પર હામી નથી પડતો.
ઓલી અષ્ટપદી 8 વાર પાછો કાઢ્યો કાળને. અથવા વેદને વશ થઈ જાય છે. તેથી કાળ વગેરેથી જેના પરિચિત થાય છે તેવા અગ્નિ વગેરેને સકામ સમજવા. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત प्रणाम करूँ चंद्रा सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ केरो भरोसो દ્રઢ ચરણ केरो શ્રી વલ્લભન ચંદ્ર चटारीन માજ અંધેરો ભરોસો द्रवीन चरण केरो સાધન और नहीं कली में जासु होय निवेरो सुर का कहे विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.